જય વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં અપરા એકાદશીની વ્રત કથા કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? હું એનું મહાત્મય સાંભળવા ઈચ્છું છું. એ જણાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, આપે સૌના હિત માટેની અને મોટા મોટા પાતકોનો પાપોનો નાશ કરનારી છે. બ્રહ્મ હત્યાથી શોભિત, ગોત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરમ નિંદક તથા પરસ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્વય જ પાપરહિત થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે, માપતોલમાં દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કૂટનીતિથી આયુર્વેદનો જ્ઞાતા બનીને વેદનું કામ કરે છે, આ બધા નરકમાં નિવાસ કરનારા પ્રાણી છે. પરંતુ અપરા એકાદશીના વ્રતથી એ પણ પાપરહિત થઈ જાય છે. જો કોઈ ક્ષત્રિય પોતાના શ્રાદ્ધ ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે, તો એ ક્ષત્રિય યોંચિત ધર્મથી ભ્રષ્ટ થવાના કારણે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુ નિંદા કરે છે, એ પણ મહાપાપોથી યુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે. પરંતુ અપરા એકાદશીના વ્રતથી એવા મનુષ્ય પણ સદગતિને પ્રાપ્ત થાય છે. પોષમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનાર પુરુષને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, બદરિકાશ્રમની યાત્રા સમયે ભગવાન કેદારના દર્શનથી તથા બદરી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, તથા સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કરીને હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, અપરા એકાદશીના વ્રતથી પણ મનુષ્ય એવું જ ફળ પ્રાપ્ત કરે છે. અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠ થાય છે. આના વાચન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. આ એકાદશીએ કરેલું પુણ્ય કરોડ ગણું થાય છે. તેમાં સ્નાન, દાન, તપસ્યા, હોમ, દેવપૂજા, પુણ્યકર્મ અને કથાનું શ્રવણ કરવામાં આવે તો તે તત્કાળ મુક્તિપ્રદ છે. જે રોગગ્રસ્ત અને દરિદ્રતાથી વ્યાકુળ હોય તે મનુષ્ય આ પુણ્યમય કથાને સાંભળીને કૃતકૃત્ય થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.